હેલો મિત્રો, સ્વાગત છે આપણો એક બીજા બ્લોકમાં આવી ગયા છું. તો હજી આપણે બાજરો લણવાનું ચાલુ છે. તો લગભગ આજ તો લણી લેશું. આજે નહીં લણાઈ રહ્યા તો કાલે સવારે 7 વાગે આવશું. તો 9-10 વાગ્યા સુધી લણી લેશું. હજી સુધી ચાલુ છે. હવે તો એકાદા ડાર જેવા રહ્યો હોય, ઘણો નથી. ને બધા 4 જણા આવી ગયા વહેલા. થોડુંક એ આવી ગયા 2 વાગે. આપણે થોડીક વાર લાગી ગઈ, લેટ થઈ ગયો. આવવાનું હતું પછી તબિયત થોડીક બરોબર હતી નહીં આપણી. આજનો વિડીયો લાંબો નહીં, આજનો વિડીયો છે ટૂંકો, કારણ કે આપણે બેટરી હતી નહીં, સાથે મૂક્યો તો ચાર્જિંગ, મોબાઈલ ચાર્જિંગ થયો નતો, ડગી ગયો હતો. તો પછી બપોર સુધી મૂકી દીધો પ્લેટમાં ચાર્જિંગ કરી. એટલે આ છે આપણે બાજરાનો કરાહણાનો ઢગલો. ગૌતમભાઈ ઉભા ઉપર. તો અહીંયા બાજરો લણે છે. આટલો જ રહ્યો છે, ખાસ રહ્યો નથી ઘણો. આરતી, કિશન, ભાભી, બીજી આરતીની ભાભી. કિશનને આવી ગયો ફોન બહેના વેપારીનો. કેમ લણા હેરો ને બાજરો? મારી કાતર ક્યાં? એલા કાતર લેતા હતા વિજય કાતર લેતા મારી. જો કલાક આવું તો ઠીક, ના આવો તો 2 કલાક વાત. આ તમે વહેલું તો સવાર વાર એના પરલી પાસે ને લે બાંધા લે કયા આય તમે 2 જણ ઉપર લે. હા તમે લઈ લેશો? નાખો નાખી દઉં, દઈ દઈશ. 2 દોઢે 2 ઉપડાવી દઈશ. એટલે આ 2 કરહણા લઈ લેતા બદરી છે. અમારા ચા ભાઈ પોગી ગયા છે હવે ને. હજી આ દે ન લણાઈ રહી અમારી બાજરી, ઘણી પડી. તેથી આપણી બાજરી હજી લણાઈ નથી રહી.
ઘણી લાંબી બાકી નથી, બાકી થોડીક જ છે હવે. આવા સવારે તો વહેલી ઘણીથી બાકી છે. આટલી સામે શેઢો દેખાય એટલેથી, બાકીની આ સાઈડની બધી લણાઈ ગઈ છે. દેખાય આટલી આ બાકી છે એટલુંથી. આ તો એક જ ઢાર છે ખાલી. સવારે તો લઈ લઈશું 10-11 વાગ્યા સુધી કે 9-10 વાગ્યા સુધી. એનાથી પરે આપણે જુવારનું ખેતર છે. આ છે આપણો જુવારનું ખેતર. જેમ કે પૂરા હજી સુધી ઉડે હેર્યા લગભગ મહિનાથી. ના કટરથી પાડી હતી, ટ્રેક્ટરના કટરથી. એટલે વચ્ચે ધોર્યો હતો તો એના કારણથી ઊંચા નીચો ટ્રેક્ટર થાય એટલે એ રહી ગઈ છે. ને આટલી બાજરી આ રહી ગઈ. આ સાઈડ આટલી રહી ગઈ છે, 1 થી 2 ઢાર જેવા. ને આ સાઈડ આ રહી ગઈ. એટલે સવારે લે તો લઈ લેશું. બાજરી લણીને પછી જુવાર ભેગી કરવાની, ઓઘા કરવાના થશે. જુવાર જ ભેગી કરવાની થશે દાંડર પછી. એટલે શું આ ખેડાતું થાય ત્યાં સુધી આપણે આનું દાંડર પાડી નાખશું. પછી ખેડી પારા બારા કરી ને ખેડી કા પારા બારા કરી પછી વળી અજમો કરશે તો એમાં પાણી વારવાનું રહેશે. તો હવે મળશો બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવનું ધ્યાન રાખજો. આવું એમ કેમ રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.